સૌથી પહેલા મેનેજરને પોતાની એપ્લિકેશનની અંદર જઈને પોતાની સોસાયટીની અંદર મેમ્બરના સેક્શનની અંદર જવાનું છે. બધા જ લોકો પોતાની જાતે ડિટેલ અપડેટ કરી શકે એના માટે સૌથી ઉપર ઇન્વાઇટનો ઓપ્શન છે. ઇન્વાઇટના ઓપ્શનની અંદર તમારે આ બે જે બટન છે ઓટો એપ્રુવ અને અલાવ ન્યૂ જોઈનિંગ વાળા ઓન રાખવાના છે. જો તમારે મેમ્બરને ઓટોમેટિક અલાવ કરવા હોય તો, અને ના કરવા હોય તો તમે બંધ રાખી શકો છો. પછી તમારે કોપી લિંક ઉપર ક્લિક કરવાનું છે, જેનાથી આપણા એપ્લિકેશનની લિંક કોપી થઈ જશે. પછી તમારે તમારા વોટ્સઅપની અંદર આવી જવાનું છે અને તમારું વોટ્સઅપનું જે કોઈ ગ્રુપ હોય સોસાયટીનું, જ્યાં બધા મેમ્બરો હોય, ત્યાં જઈને આ લિંક પેસ્ટ કરી દેવાની છે અને સેન્ડ કરી આપવાનું છે. હવે જે મેમ્બર લોકો છે એ પોતાના વોટ્સઅપની અંદર આ લિંક આવેલી છે, લિંક ઉપર ક્લિક કરશે અને લિંક ઉપર ક્લિક કરવાથી એ ડાયરેક્ટલી એને પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરની અંદર લઈ જશે, જ્યાં આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. સૌથી પહેલા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એને ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. લેંગ્વેજ બાદ તમારા મોબાઈલ નંબરથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે લોગિન દ્વારા. તમે લોગિન રજીસ્ટ્રેશન કર્યા પછી તમને ડાયરેક્ટલી સ્ક્રીન નહીં ખુલે, એના માટે તમારે હોમ પેજ ઉપર જવાનું છે અને ફરીથી વોટ્સઅપની અંદર એ લિંક ઉપર ક્લિક કરવાનું છે. આ એક ફ્લો છે, એના માટેથી થઈને તમારે 2 વાર ક્લિક કરવી પડશે. જેવું તમે બીજી વાર ક્લિક કરશો એવું તમે તમારા હાઉસની ડિટેલ એડ કરવાનું તમને પેજ ખુલી જશે. ત્યાં બધી જ ડિટેલ છે એ તમે ફિલઅપ કરી દેજો. બ્લોક છે, હાઉસ નંબર છે, એડલ્ટ, ચાઇલ્ડ, તમારો મોબાઈલ નંબર ઓલરેડી છે, અને સેવ આપશો એવું તમને તમારા સોસાયટીની અંદર એડ થઈ જશો. તમે હવે સોસાયટીનું નામ જોઈ શકો છો. એની અંદર મેમ્બરની ડિટેલની અંદર જઈને તમે તમારો હાઉસ નંબર ફાઇન્ડ કરી શકો છો. હવે મેન્યુઅલી મેમ્બર એડ કરવા માટે એપ્લિકેશનની અંદર જવાનું છે, સેમ મેમ્બર સેક્શનમાં જવાનું છે અને સૌથી નીચે તમને લેફ્ટ સાઈડમાં એડ મેમ્બરનો ઓપ્શન છે. એડ મેમ્બર ઉપર ક્લિક તમે જેવું કરશો એવું તમને સેમ હાઉસ નંબરની ડિટેલ નાખવાનું ઓપ્શન ખુલી જશે. ત્યાં તમે વિંગ નંબર છે, હાઉસ નંબર, ફોન નંબર અને જે કોઈ પણ ડિટેલ છે, નેમ, એડલ્ટ, ચાઇલ્ડ, એ બધું જ તમે એડ કરી શકો છો. અને એડ કર્યા પછી તમે જેવું સેવ આપશો એટલે તરત જ તમે મેમ્બરની અંદર આપણે એડ કરેલા મેમ્બરની ડિટેલ તમે જોઈ શકશો.